રામ રામ બધાને. આપણે આવી ગયા નવા પાક સાથે સુંધાજી. હાલ બધા ઉઠી તૈયાર થઈને આવ્યા હતા. જુઓ હજી ભકુન આવ્યો નહીં, બાકી વરસાદ જેવો પડે ને તમે જુઓ ખાલી આ વરસાદ જેવો પડે છે. વરસાદ દૂધ બોલાઈ ગયો છે. આજ તો 12-1 વાગ્યાથી રહેવા લાગતો નહીં. દર્શન કરવાનું મોડું નહીં થાય. અત્યારમાં તો આપણે જુઓ ચા મેલાયો છે. ચા બાદ આપણે રાજસ્થાન આવો અને વરસાદ આવે તો આપણને આવો નજારો જોવા મળે. આ જુઓ ઝરણું પડે છે. જે ડુંગર ઉપરથી પોણી આવે છે. બહુ મસ્ત નજારો છે. નજીક તો આપણે જઈ ના કરે કારણ કે વરસાદ પડે હાલ તો. બાકી તમે જુઓ ખાલી બહુ મસ્ત નજારો છે. ઝરણું જેવું મસ્ત પડે છે. જુઓ હવે ફોટા બોટા પાડીએ, મળીએ તમને. તો આપણે ઝરણું જો આવ્યા સ્પેશિયલ તમને બતાવવા માટે. ભીડ થઈ જાય તો બરોબર જોવા નહીં મળે. જુઓ આ રીતની સીડીઓ છે ઉપર જવાની. ઝરણાનો અવાજ આવવા માંડ્યો. આવી ગયું ઝરણું, બતાવીએ તમને. બાકી હવે સુરત દાદા આવી જાય એટલે ગરમી પડવા મળશે. આવી ગયું ઝરણાનું આપણે વ્યૂ. જુઓ ખાલી આ વહે છે ઝરણું. બહુ મસ્ત વ્યૂ છે સવારમાં. હજી આગળથી તમને બતાવું કે કેવો વ્યૂ છે. આગળથી બહુ મસ્ત વ્યૂ છે. બહુ તેજ પાણી આવે છે અહીંયાથી. પાણીનો અવાજ, પાણીનો તેજ કેટલું છે તમે જુઓ ખાલી. બહુ મસ્ત વ્યૂ છે. જુઓ ખાલી તમે. આપણે તો સાચી રહ્યા એટલે આવતા આવતા બહુ મસ્ત વ્યૂ છે. મજા આવી ગઈ ઘણી વાર જોવાની. તમે ખાલી જુઓ આ બે પથ્થર વચ્ચેથી નીકળે છે પાણી. કેવું લાગે? જો આ લીફે છે અહીંયા. કોઈ ચાલી ના શકતું હોય તો એના માટે આ આપેલું છે. એમાં બેસીને તમને ઉપર લઈ જાય છે દર્શન કરાવવા અને પાછા લાવે છે. જુઓ તમે ખાલી. બાકી વ્યૂ મસ્ત છે ને. નાખી બિલ બિલ આ લીધું. ઠેલા એક રૂમમાં મેળ દો. જેને લેવી હોય લઈ લો. મેલવી મેળ દો. બધા મિલી છે ઠેલા. પાણી બોટલ ચાલે એટલે પાણી બોટલ શું કરવી છે? ઠેલા મેળ દીધા છે. હવે બધા જઈએ છીએ. તમને ડાયરેક્ટ પર્વત ઉપર મળો અમે. આપણે જુઓ ચડવાનું ચાલુ કરી નાખ્યું છે. જે અડધી સીડી ચડ્યા છે બધા સાચી રહ્યા છે. બધા બેસી ગયા. જુઓ બોળો બોળો બધા. બાકી જો આ રીતની બજારો હોય આપણને ચડતા ચડતા મળશે ઘણી બધી. પર્વતો આવી ગયા છે. હજી તો ખાસી બધું જવાનું છે. આપણે બધા થાક ખાઈ છીએ તો આગળ જઈએ છીએ. જો આ કેવું ઘૂમે. આ જે બધી લીફરી ને એ રીતની કહો છો. જુઓ પાણી પીવાની સુવિધા બહુ મસ્ત છે. આવી સીડીઓ વટે એમ આપેલી છે. આગળ એક ઝરણું બહુ મસ્ત વહે છે. તમે જુઓ હજી આગળ છે. સાચી ગયા છે બધા. બાકી જુઓ આ ગુફા જેવી લાગે તમને. બહારથી તો ઓછું દેખાતું. જુઓ આ સુંધાજી માતાજીના અંદર જે સીડીઓ આપણે ચડવાની છે એ રસ્તો છે. જોઈ લો તમે. બહુ મસ્ત વ્યૂ છે. જુઓ બજારું તો આપણને મળતી જ જાય. બાકી આપણે તો હેડ્યા જ હળવા. એરપોર્ટ ઉપર આપણે જે રિક્ષાનું સુવિધા એવી હોય છે. જુઓ તમે ખાતે આ બધી સુવિધાઓ મળી રહી છે. અમે દેખાય ટોળીઓ ટકો છે પણ એ બંધ લાગે છે કારણ કે વસ્તી દેખાતી નહીં કોઈ. જો આજુબાજુ બધી હોટલો હોય અને પોતપોતાનું સમાજનું રહેવાનું બનાવેલું હોય. જે સમાજના રહી કરી એ મંદિર આવી ગયું છે. દર્શન કરીએ, મળીએ. આપણે દર્શન કરી લીધા છે. હવે પેલાને ફોન કરો ભાઈ જેટલેથી. બાકી અંદર તો વિડીયો શૂટિંગનું નહોતું એટલે ફોટો બોટો બહારથી પાડ્યો છે. અંદરથી તો નહોતા પાડવા દેતા. બાકી દર્શન સારા થયા છે. ગરદી પણ એટલી નહીં, કશું ભીડ નથી. જુઓ પંખા ચાલુ છે. રૂગોને આરામ ફરમાવી છે.
દુલ્લાને તો તાપ લાગ્યો દાબીનો અંદર અંદર જિલ્લા ઉપર એસી હતી 16 ઉપર એસી હતી એટલે અંદર તો ઠંડક હતી પણ બહાર આવ્યા એટલે ગરમી લાગવા મળી. જો બધા જઈ રહ્યા, આપણે હવે નીકળીએ ઘરે. મળીએ તમને નવા બ્લોગમાં.